વેલકમ વિદ્યાર્થી મિત્રો. ફ્રિક્શન ફોર JEE એન્ડ નીટના સેશન 1માં આપનું હાર્દિક સ્વાગત છે. NLMનો બીજો ટૉપિક છે આપણું ફ્રિક્શન. તો ઘર્ષણનો આપણે અલગથી ખ્યાલ મેળવવાનો છે. સૌથી પહેલાં આપણે સ્થિત ઘર્ષણ બળ, સ્ટેટિક ફ્રિક્શનલ ફોર્સ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શું છે એનો ખ્યાલ મેળવીશું. આ માટે ધારો કે એક સમક્ષિતિજ સપાટી પર સ્મોલ m દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. તો આની પર લાગતા મુખ્ય બળોની વાત કરીએ તો સૌથી પહેલાં વજન બળ W = mg અને જે ઘન સપાટી પર આ બ્લોક સ્થિર છે એ સપાટીને લંબ રૂપે લાગતું બળ, જેને આપણે બોલીશું લંબ બળ, જે ઉર્ધ્વ દિશામાં લાગે છે. હવે ઉર્ધ્વ દિશામાં કોઈ પરિણામી ગતિ નથી, શિરોલંબ દિશામાં કોઈ પરિણામી ગતિ નથી. આથી આપણે એમ કહીશું કે આ બંને બળો એકબીજાને સમતોલે છે, મતલબ કે n બરાબર શું થાય છે? mg. હવે આ સ્થિતિમાં જો આપણે આ બ્લોક પર ધન દિશામાં જમણી બાજુ F જેટલું બળ લગાડીએ તો ન્યૂટનના બીજા નિયમ મુજબ બ્લોકમાં પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ. પણ આ બ્લોક ખસતો ન હોય તો આપણે શું વિચારી શકીએ કે આ બાહ્ય બળ, તમે જે બળ લગાડ્યું છે એની વિરુદ્ધમાં અપેક્ષિત ગતિ, કે આ બળ એ ગતિની સંભાવના ઉત્પન્ન કરે છે, અપેક્ષા રાખીએ છીએ આપણે કે ભાઈ ગતિ થશે, તો આવી અપેક્ષિત ગતિનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થાય છે, જે બળને આપણે બોલીશું સ્થિત ઘર્ષણ બળ. આ બળ ઉદ્ભવવાનું કારણ કે તમે વ્યવહારમાં ખૂબ લીસી લાગતી બે સપાટીને જુઓ. ધારો કે A અને B, આ બે પદાર્થો વચ્ચેની સપાટી, એને તમે શક્તિશાળી માઇક્રોસ્કોપની મદદથી જુઓ ને તો એ આણ્વિક સ્તરે ખરબચડી દેખાશે. A તથા Bની સપાટી આણ્વિક સ્તરે આ રીતે ખરબચડી દેખાશે. એની પાછળનું કારણ એ છે કે કોઈપણ પદાર્થનું બંધારણ અણુ કે પરમાણુથી થયેલું હોય અથવા આયનોથી. તેઓ પોતાના બંધારણમાં ચોક્કસ અંતર રાખીને ગોઠવાયેલા હોય, જેને સંતુલન અંતર કહેવાય. પરિણામે આવા અણુઓ વચ્ચે આંતર આણ્વિક અવકાશ અથવા પરમાણુ વચ્ચે આંતર પરમાણવીય અવકાશ રચાય છે. પરિણામે એની સપાટીને આપણે જોઈએ કે જે અણુ પરમાણુઓની બનેલી હોય તેમાં કેટલાક સ્થાને આવા ખાડાઓ જોવા મળે, જેને આપણે બોલીશું વેલીઝ. તો કેટલાક સ્થાને આવા ટેકરાઓ જોવા મળે, જેને બોલીશું રીડ્સ. આમ આવી અનિયમિત સપાટી આણ્વિક સ્તરે જોવા મળશે. જ્યારે બે સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે ને ત્યારે એક સપાટીના ઉપસેલા ભાગો બીજી સપાટીના ખાડા જેવા ભાગોમાં ફસાઈ જાય. પરિણામે જ્યારે તમે કોઈ એક પદાર્થ પર બાહ્ય બળ લગાડો ને તો એનો વિરોધ કરતું બળ આ સપાટી પાસે નિર્માણ પામે છે. આ ઘટનાને આપણે બોલીશું કોલ્ડ વેલ્ડિંગ. યાદ રાખજો, વેડિંગ, એલ કાઢી નાખીએ તો વેડિંગ થઈ જાય, સ્વેચ્છાએ જોડાવું. વેલ્ડિંગ, પરાણે જોડાવું. તો તમે પણ જ્યારે લગ્ન કરો જોજો વેડિંગ છે કે વેલ્ડિંગ, ધ્યાન રાખજો. તો અહીંયા ઘર્ષણ ઉદ્ભવવાનું કારણ છે આવું કોલ્ડ વેલ્ડિંગ. તો તમે જ્યારે F જેટલું બળ લગાડો છો અને બ્લોક ખસતો નથી, અર્થાત એની વિરુદ્ધમાં એક બળ ઉત્પન્ન થાય છે જે સ્થિર અવસ્થામાં ઉત્પન્ન થાય છે, જે બે પદાર્થો વચ્ચેની સાપેક્ષ ગતિઓ, સપાટીઓની સાપેક્ષ ગતિઓનો વિરોધ કરતું બળ છે. આવા બળને આપણે બોલીશું સ્થિત ઘર્ષણ બળ. હવે આવા ઘર્ષણ બળનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. આવું બળ કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. મતલબ જ્યારે બાહ્ય બળ શૂન્ય હોય ને તો સ્થિત ઘર્ષણ બળ પણ શૂન્ય છે. મતલબ કે આવું બળ બાહ્ય બળ લાગ્યા પછી જ અસ્તિત્વમાં આવતું હોય છે.
હવે તમારે એક કામ કરવાનું છે. તમે જે બ્લોક લીધો છે આ બ્લોક પર લગાડેલું બાહ્ય બળ તમે 0થી વધારતા જાઓ છો, તો એની વિરુદ્ધમાં ઘર્ષણ બળ પણ 0થી વધતા ધારો કે આ 5 ન્યૂટન, તો ઘર્ષણ બળ પણ 5 ન્યૂટન સુધી વધે છે. મતલબ હજુ પણ બ્લોક ખસતો નથી. તમે બાહ્ય બળનું મૂલ્ય 0થી 5 કર્યું તો ઘર્ષણ બળ પણ 0થી વધતું કેટલું થયું? 5 ન્યૂટન. જે દર્શાવે છે કે ઘર્ષણ બળ પણ પોતાનું મૂલ્ય વધારતું જાય છે. આમ બાહ્ય બળ Fનું મૂલ્ય વધારવામાં આવે અને પદાર્થ ખસે નહીં, તો કહી શકાય કે સ્થિત ઘર્ષણ બળ પણ પોતાનું મૂલ્ય વધારતું જાય છે. આમ સ્થિત ઘર્ષણ બળ એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે, સ્વયં નિયંત્રિત બળ છે, અને તે અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે કે બાહ્ય બળ લાગતા ગતિ થવી જોઈતી હતી પણ થતી નથી. હવે બાહ્ય બળનું મૂલ્ય હજુ પણ વધારવામાં આવે. ધારો કે હું આનું મૂલ્ય 10 ન્યૂટન સુધી વધારું છું અને હજુ બ્લોક ખસતો ન હોય, તો ઘર્ષણ બળનું મૂલ્ય પણ 10 ન્યૂટન સુધી વધી ગયું. પણ હવે પછી હું બાહ્ય બળનું મૂલ્ય 10.01 ન્યૂટન કરું છું અને પદાર્થ ખસવા લાગે છે, એમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. મતલબ કે ઘર્ષણ બળને વધવાની એક લિમિટ હતી. 10 ન્યૂટન સુધી બ્લોક ખસતો નહોતો, પણ 10.01 ન્યૂટન વખતે ખસવા લાગે છે. તો એનો મતલબ કે 10 ન્યૂટન વખતે શું થતું હતું? F બરાબર 10 ન્યૂટન અને ત્યારે ઘર્ષણ બળ પણ 10 ન્યૂટન હતું. આ વખતે આપણે એમ બોલીશું બ્લોક ખસવાની અણી પર છે અથવા તૈયારીમાં છે, અને આ વખતે જે ઘર્ષણ મળ્યું ને એ ઘર્ષણ બળને આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ બોલીશું. મતલબ કે સ્થિત ઘર્ષણ બળ એક હદ સુધી વધે છે પછી વધતું અટકી જાય છે. બીજા શબ્દોમાં બાહ્ય બળનું જે લઘુત્તમ મૂલ્ય, મતલબ કે 10 ન્યૂટન પછીનું તમે કોઈ પણ બળ લગાડો ત્યારે ખસશે, તો બાહ્ય બળના જે લઘુત્તમ મૂલ્ય માટે બ્લોક ખસવાની શરૂઆત કરે તે વખતે ઉદ્ભવતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય છે. તો ધ્યાન આપજો, આવું ઘર્ષણ બળ સપાટીને બ્લોક અને સમશ્રિત સપાટી વચ્ચે સપાટીને કેવું લાગતું હોય છે? સમાંતર. તો બાહ્ય બળના જે મૂલ્ય માટે આપેલ બ્લોક સપાટી પર સરકવાની અણી પર હોય તે વખતે ઉદ્ભવતા સ્થિત ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ બોલીશું અથવા એને સીમાંત ઘર્ષણ બળ બોલીશું. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અંગ્રેજીમાં બોલીશું મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન, અથવા સીમાંત ઘર્ષણ બળ જેને બોલીશું લિમિટિંગ ફોર્સ ઓફ ફ્રિક્શન, FS મેક્સિમમ. આ સ્થિત ઘર્ષણના નિયમો છે. પહેલો નિયમ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સપાટીઓના સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. મતલબ કે બે પદાર્થોને કેટલો વિસ્તાર એકબીજા પર સંપર્કમાં રહેલો છે એની પર આધારિત નથી. નંબર 2, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. મતલબ FS maximum is proportional to n, માટે FS maximum is equal to μSn. જ્યાં μSને આપણે સપ્રમાણતાનો અચળાંક કહીએ છીએ, જેને સ્થિત ઘર્ષણાંક કોફિશિયન્ટ ઓફ સ્ટેટિક ફ્રિક્શન કહીએ છીએ. બીજું, μSનું મૂલ્ય સપાટીઓના પ્રકાર પર, લીસી સપાટી છે, ખરબચડી સપાટી છે, સપાટીઓના દ્રવ્યની જાત. તમે જાણો છો કે કેરમ બોર્ડની રમત રમતી વખતે ખાસ પ્રકારના લાકડાનો જ ઉપયોગ થાય, કોઈ દેશી લાકડાનો આપણે ઉપયોગ કરતા નથી. જેને હાઈલી પોલિશ કરી શકાય એવા જ દ્રવ્યની જાત કેરમ બોર્ડ માટે પસંદ કરવામાં આવે છે. અને બીજું એ તાપમાન પર આધારિત છે. તાપમાન વધતા આંતરઆણવીય અવકાશ વધતો જાય. આવી સ્થિતિમાં ઘણી સપાટીઓનું ઘર્ષણ વધે પણ તો કોઈક સપાટીનું ઘર્ષણ ઘટે પણ. બીજું, આ જે μS છે, μSના મૂલ્યનો ગાળો
0.1થી 1.5 સુધીનો છે. તો હવે ધ્યાન આપજો, પદાર્થ પર બળ લાગવા છતાં તે ખસે નહીં. તો આપણે શું કહી શકીએ? તો કે આવી સ્થિતિમાં તમે જોયું કે જે બ્લોક હતો 0 થી 10 ન્યૂટન સુધી બળ લાગતું હતું, ત્યાં સુધી ખસતો ન હતો. તો ઘર્ષણ બળ પણ પોતાનું મૂલ્ય 0 થી 10 સુધી કરતું હતું. હવે હું તમને એમ પૂછું કે 0 થી 10 અને 10 વચ્ચેનો સંબંધ મને કહો તો તમે એમ કહેશો સર લેસ ધેન ઓર ઇક્વલ ટુ. જો 0 થી 10માં 10 સિલેક્ટ કરું તો 10 બરાબર 10, બીજા બધા મૂલ્યો માટે લેસ ધેન 10. પણ આ આપણું કોણ છે? સ્થિત ઘર્ષણ બળ. અને આ કોણ છે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ μSn. તો પદાર્થ પર બળ લાગવા છતાં પદાર્થ ખસે નહીં. તો કહી શકાય છે કે Fs લેસ ધેન ઓર ઇક્વલ ટુ μSn. ખૂબ અગત્યની શરત છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે બ્લોક પર 10 ન્યૂટન કરતાં વધારે બળ લગાડો છો, ધારો કે 15 ન્યૂટન. તો તમે જોઈ શકતા હતા કે ભાઈ આ જે ઘર્ષણ હતું એ પોતાનું મૂલ્ય 10 ન્યૂટન કરતાં વધારતું નહોતું. આ બધા મારા ઘરના આંકડાઓ છે. તો આ વખતે શું થશે? પદાર્થ પ્રવેગી ગતિ કરશે. હવે જો પદાર્થ અને સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ શરૂ થયા બાદ જો બાહ્ય બળના મૂલ્યમાં યોગ્ય ઘટાડો કરવામાં આવે તો આવે અને પદાર્થને અચળ વેગથી ગતિ કરાવવામાં આવે તો હવે તમે આવું કંઈક પરિણામ જુઓ કે તમે બાહ્ય બળને હવે 7 ન્યૂટન કરી નાખ્યું અને માલુમ પડ્યું કે પદાર્થ કઈ ગતિ કરે છે? અચળ વેગી ગતિ, મતલબ કે પ્રવેગ શૂન્ય. તો આ વખતે જે બાહ્ય બળ લાગે છે એની વિરુદ્ધમાં બીજું બળ લાગતું હોવું જોઈએ, તો જ પરિણામી બળ શું થાય? શૂન્ય. અને તો જ પ્રવેગ પણ શૂન્ય મળે. આ તો જબરું થયું. શરૂઆતમાં 10 ન્યૂટન સુધી પદાર્થ ખસતો નહોતો, પણ હવે 7 ન્યૂટનના બળ માટે પણ પદાર્થ ખસવા લાગે છે. અચળ વેગી ગતિ જાળવી રાખે છે. આમ પદાર્થ અને જે સપાટી પર રહેલો છે એ વચ્ચે સાપેક્ષ ગતિ શરૂ થયા બાદ ઘર્ષણ બળ પોતાનું મૂલ્ય ઘટાડી નાખે છે. ગતિ દરમિયાન પણ ગતિનો વિરોધ કરતું જે આવું બળ આવે છે, આ બળને આપણે ગતિક ઘર્ષણ બળ કહીશું. અને તમે જોઈ શકો છો કે આ ગતિક ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. આ ગતિક ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. તો આમ એક વખત સાપેક્ષ ગતિ શરૂ થયા બાદ જો બાહ્ય બળનું મૂલ્ય યોગ્ય રીતે ઘટાડવામાં આવે તો માલુમ પડે છે કે બાહ્ય બળના Fs મેક્સિમમ કરતાં ઓછા મૂલ્ય માટે પણ પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. એટલે કે સાપેક્ષ ગતિ શરૂ થયા બાદ બે સપાટીઓ વચ્ચેનું ઘર્ષણ બળ Fs મેક્સિમમ કરતાં ઘટી જાય છે. સંપર્કમાં રહેલી બે સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા આ બળને આપણે શું કહીશું? ગતિક ઘર્ષણ બળ Fk. તો આમ ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો આલેખ જો તમે દોરો ને તો પ્રારંભમાં બાહ્ય બળ શૂન્ય, તો ઘર્ષણ શૂન્ય. બાહ્ય બળ વધતું જાય, ઘર્ષણ બળ પોતાનું મૂલ્ય વધારતું જાય. ક્યાં સુધી? Fs મેક્સિમમ સુધી. આ વખતે વિદ્યાર્થી મિત્રો બાહ્ય બળ શૂન્ય, ઘર્ષણ શૂન્ય. બાહ્ય બળ 5 ન્યૂટન, ઘર્ષણ બળ 5 ન્યૂટન. બાહ્ય બળ 10 ન્યૂટન, Fs મેક્સિમમ 10 ન્યૂટન. આપણા આંકડાઓ તો તમે જોઈ શકશો કે આ જે આલેખ બનશે ને એ સુરેખા બનશે. એટલું જ નહીં, 45° ખૂણો બનશે અને આનો ઢાળ tan θ, tan 45 1 થશે. પણ ત્યારબાદ તમે બાહ્ય બળ વધારો છો, તરત ઘર્ષણ બળ ઘટી જશે અને પછી
એ બે પદાર્થો, બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિ પર આધાર નથી રાખતો. પછી ગમે એટલો વેગ હોય, મર્યાદિત વેગ માટે આ ઘર્ષણ બળ લગભગ અચળ થઈ જશે, જેને આપણે શું બોલીએ છીએ? ગતિક ઘર્ષણ બળ. તો સ્થિત ઘર્ષણ બળની જેમ જ ગતિક ઘર્ષણ બળ પણ સપાટીઓના સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી અને સપાટીઓ વચ્ચેના સાપેક્ષ વેગ પર પણ આધારિત નથી. બીજું, પ્રયોગો દર્શાવે છે કે બે સંપર્ક સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું ગતિક ઘર્ષણ બળ એ પણ લંબબળના સમપ્રમાણમાં છે. મતલબ કે Fk ઇઝ પ્રોપોર્શનલ ટુ n. જેમ લંબબળ વધારે ઘર્ષણ બળ વધારે, જેમ લંબબળ ઓછું ગતિક ઘર્ષણ બળ ઓછું. Fk બરાબર મ્યુકે. અહીં મ્યુકેને આપણે બોલીશું કોફિશિયન્ટ ઓફ કાઇનેટિક ફ્રિક્શન, ગતિક ઘર્ષણાંક. હવે મ્યુકે એ સંપર્ક સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે, સ્થિત ઘર્ષણાંકની જેમ જ. બીજું કે Fk ઇઝ લેસ દેન Fs મેક્સિમમ, માટે મ્યુકે n ઇઝ લેસ દેન મ્યુએસ n. તો મ્યુકે લેસ દેન મ્યુએસ થાય. આમ સાપેક્ષ ગતિ શરૂ થયા બાદ પદાર્થ પરનો પરિણામી બળ શું થશે? તો સાપેક્ષ ગતિ શરૂ થઈ ગઈ, બાહ્ય બળ F, આ Fk. તો પરિણામી બળ જમણી બાજુ લાગતા પદાર્થમાં શું ઉત્પન્ન થશે? પ્રવેગ. તો પ્રવેગ બરાબર પરિણામી બળ F માઇનસ Fk અપોન m થાય. હવે બરાબર જોજો. આમ જો પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવી હોય ને, તો ત્યારે F બરાબર Fk થશે, એટલે કે પ્રવેગ 0 થશે. અને જો પદાર્થ પર બાહ્ય બળ જે લગાડીએ છીએ એને છોડી દેવામાં આવે, તો હવે પ્રવેગ માઇનસ Fk બાય m જે પ્રતિપ્રવેગ બની જશે, જે પદાર્થની ગતિને રોકશે. તો અહીંયા બે બાબતો હું બોલું છું, ધ્યાન આપજો. પદાર્થ પર બળ લાગે અને તેમ છતાં ખસે નહીં, તો તે સંજોગોમાં લાગતું ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ. અને પદાર્થ સરકતો હોય તો ત્યારે લાગતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ. તો આમ ઘર્ષણ બળ એ ગતિનો નહીં, પરંતુ કોનો? અપેક્ષિત ગતિનો એ વિરોધ કરે છે. તો જ્યારે પણ બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે દરેક પદાર્થ બીજાને લીધે એક સંપર્ક બળ અનુભવે છે. બે સંપર્ક સપાટીઓને સમાંતર સંપર્ક બળનો જે ઘટક ઉત્પન્ન થાય તેને જ આપણે ઘર્ષણ બળ કહીશું, જે બે સપાટીઓ વચ્ચેની અપેક્ષિત કે વાસ્તવિક સાપેક્ષ ગતિનો શું કરતો હોય છે? વિરોધ કરે. દાખલા તરીકે તમે ટ્રેનમાં ઊભા છો અથવા ટ્રેનના ડબ્બામાં એક બ્લોક સ્થિર પડેલો છે. તો ટ્રેનની સાપેક્ષે બ્લોક શું છે? સ્થિર. બરાબર હોવાથી કહી શકાય કે આ બ્લોક પણ જમીનની સાપેક્ષે ટ્રેનની સાથે પ્રવેગિત થાય છે. દાખલા તરીકે તમને સમજાવું તો કે આ ટ્રેનનું તળિયું, આ બ્લોક જમીન પરથી જોતા ટ્રેન પ્રવેગી ગતિ કરે તો બ્લોક પણ પ્રવેગી ગતિ કરે. જડત્વનો ગુણધર્મ શું કહે? કે બ્લોક તો સ્થિર રહેવો જોઈએ, પણ ટ્રેનની સાપેક્ષે સ્થિર છે પણ જમીનની સાપેક્ષે ગતિમાં છે, તો એને કોણ ગતિ કરાવે? તો બ્લોકના તળિયા, બ્લોકનું તળિયું અથવા બ્લોક અને ટ્રેનના તળિયા વચ્ચે લાગતું જે ઘર્ષણ બળ છે ને, કયું ઘર્ષણ? સ્થિત. કારણ કે બ્લોક ટ્રેનના તળિયાની સાપેક્ષે ગતિ નથી કરતો, તો આ જ ઘર્ષણ બળ જમીનની સાપેક્ષે આપણને બ્લોક ગતિ કરે છે તેનો અહેસાસ કરાવે છે. અહીંયા એ પણ યાદ રાખો, જો ટ્રેનના તળિયા વડે બ્લોક પર આગળ તરફ ઘર્ષણ લાગે તો બ્લોક વડે ટ્રેનના તળિયા પર પાછળ તરફ ઘર્ષણ લાગે. કારણ કે ઘર્ષણ બળો પણ ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરતા બળો છે. એમનું એકલું અસ્તિત્વ શક્ય નથી, જોડમાં ઉત્પન્ન થાય છે. તો ધ્યાન આપજો, શું લખ્યું છે વાંચીએ. પ્રવેગિત ગતિ કરતી ટ્રેનના એક ડબ્બામાં એક બ્લોક સ્થિર રહેલ છે. હવે ટ્રેનની સાપેક્ષે બ્લોક સ્થિર હોવાથી કહી શકાય કે આ બ્લોક પણ જમીનની સાપેક્ષે ટ્રેનની સાથે સાથે પ્રવેગિત ગતિ કરે છે. બ્લોકનો આ પ્રવેગ તેના પર ટ્રેનની ગતિની દિશામાં લાગતા ઘર્ષણ બળને લીધે છે. જો ઘર્ષણ ન હોત તો ટ્રેનનું તળિયું ખસવા લાગત અને બ્લોક તેના જડત્વના ગુણધર્મને લીધે ત્યાંનો ત્યાં જ રહત અને ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાત.
આ કિસ્સામાં સ્થિત ઘર્ષણ બળ એ બ્લોકની ટ્રેનની સાપેક્ષ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. બરાબર. ચાલો હવે સંપર્ક બળ, બીજો એક અગત્યનો કન્સેપ્ટ. તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ સપાટી આપેલ પદાર્થ પર મેક્સિમમ 2 બળો લગાડે. સપાટીને લંબ દિશામાં લાગતું લંબ બળ અને સપાટીને સમાંતર દિશામાં લાગી શકતું ઘર્ષણ બળ. લાગી શકતું એટલા માટે બોલું છું, જો લીસી સપાટી હોય, આદર્શ સપાટી હોય તો કોઈ ઘર્ષણ લાગતું નથી. તો પદાર્થના સપાટી સાથેના સંપર્કને લીધે મહત્તમ 2 બળો લાગી શકે. સપાટીને લંબ દિશામાં લાગતું બળ લંબ બળ વેક્ટર n અને સપાટીને સમાંતર દિશામાં લાગતું બળ ઘર્ષણ બળ વેક્ટર f. હવે વેક્ટર n અને વેક્ટર fના પરિણામી બળને સંપર્ક બળ વેક્ટર r કહે છે. માટે વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ વેક્ટર n પ્લસ વેક્ટર f. સ્પષ્ટ છે કે n અને f બંને પરસ્પર લંબ છે, તેથી એમનું પરિણામી બળ r ઇઝ ઇક્વલ ટુ, એનું મૂલ્ય r ઇઝ ઇક્વલ ટુ √n² પ્લસ f² થાય. બીજું આવે છે એંગલ ઓફ ફ્રિક્શન. તો સંપર્ક બળ વેક્ટર r અને લંબ બળ n વચ્ચેના ખૂણાને ઘર્ષણનો ખૂણો એંગલ ઓફ ફ્રિક્શન કહેવામાં આવે છે અને તેને આપણે લેમ્બડા સંકેતથી દર્શાવીશું. તો આકૃતિ પરથી તમે જુઓ, tan લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ મતલબ કે f અપોન પાસેની બાજુ n. તો f બરાબર n tan લેમ્બડા. શરત આપણને ખ્યાલ છે કે ભાઈ ઘર્ષણ બળ f ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ n થાય. તો n tan લેમ્બડા ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ n. તો tan લેમ્બડા ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ. માટે લેમ્બડા ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ tan ઇન્વર્સ મ્યુએસ. મતલબ કે લેમ્બડા એંગલ ઓફ ફ્રિક્શનનું મોટામાં મોટું મૂલ્ય tan ઇન્વર્સ મ્યુએસ જેટલું અથવા એના કરતાં ઓછું. હવે બરાબર જોજો, જ્યારે તમે બાહ્ય બળ શૂન્ય રાખશો ત્યારે ઘર્ષણ શૂન્ય, અને તે વખતે ફક્ત n બળ જ લાગશે, f શૂન્ય થશે, તો r ઇઝ ઇક્વલ ટુ n થશે અને તે વખતે લેમ્બડા શૂન્ય છે. હવે જેવું તમે બાહ્ય બળ લગાડશો ને તો એની વિરુદ્ધમાં ઘર્ષણ વધતું જશે. પરિણામ શું આવશે? આરનું મૂલ્ય મતલબ કે r એનો n સાથેનો ખૂણો વધતો જશે. તો પ્રારંભમાં f વધે તો લેમ્બડા પણ વધે છે. જ્યારે f બરાબર fs મેક્સિમમ થાય, બ્લોક ખસવાની અણી પર આવી જાય, ત્યારે ઘર્ષણ મહત્તમ બને. એ વખતે લેમ્બડા પણ મહત્તમ બને અને એનું મહત્તમ મૂલ્ય tan ઇન્વર્સ મ્યુએસ થાય. પણ જ્યારે બાહ્ય બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ કરતાં વધી જાય ત્યારે ઘર્ષણ ઘટે. તો આ n, આ fs મેક્સિમમ, આ વખતે આ ખૂણો લેમ્બડા હતો. પણ જેવું ઘર્ષણ કાઇનેટિક થઈ ગયું તો તમે જોઈ શકો છો r અને n વચ્ચેનો ખૂણો ઘટવા લાગશે. તો જ્યારે f ગ્રેટર દેન fs મેક્સિમમ થશે ત્યારે લેમ્બડા લેસ દેન tan ઇન્વર્સ મ્યુએસ થશે. વિદ્યાર્થી મિત્રો, બીજો એક ખૂણો આવે છે એંગલ ઓફ રિપોઝ, વિરામ કોણ. તમે અત્યાર સુધી ધાડ પર, લીસા ધાડ પર બ્લોકને રાખેલો હતો, પણ જો બ્લોક એ કોઈ રફ સપાટીવાળા ધાર પર પડેલો હોય તો ત્યાં બ્લોકનું વજન mg, એના બે ઘટકો mg cos θ, mg sin θ, સપાટીને લંબરૂપે લાગતું બળ લંબ બળ, અને જો બ્લોક ખસતો ન હોય તો ધારની ટોચ તરફ ઘર્ષણ બળ fs લાગશે. તો હવે બ્લોકની સંતુલન સ્થિતિમાં શું વિચારીશું? n બરાબર mg cos θ તથા fs ઇઝ ઇક્વલ ટુ mg sin θ. માટે fs ઇઝ લેસ દેન મ્યુએસ n થશે, લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ n, જે આપણે જાણીએ છીએ. ચલો fsની કિંમત મૂકીએ, nની કિંમત મૂકીએ. તો sin θ અપોન cos θ લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ. માટે tan θ લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ.
હવે થીટાના કોઈ ખાસ મૂલ્ય થીટા એમ માટે ટેન થીટા એમ બરાબર મ્યુએસ થાય. આ વખતે શું થાય? તો બ્લોક ઢાળ પરથી સરકવાની અણી પર આવી જાય. બસ થીટા એમને આપણે બોલીશું વિરામ કોણ. અને તમે જોઈ શકો છો કે એ મેક્સિમમ એંગલ ઓફ ફ્રિક્શન જેવું જ પરિણામ મળે છે. ત્યાં આપણે ટેન લેમડા બરાબર મ્યુએસ મેળવેલું, અહીંયા ટેન થીટા એમ બરાબર મ્યુએસ મળ્યું. આમ વાહનને ધોળા ઉપર તો જ પાર્ક કરી શકાય, જે આગળ પણ ભણવાના છે આપણે, કે જ્યારે ટેન થીટા લેસ દેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ થાય. જો ટેન થીટા ગ્રેટર દેન મ્યુએસ થાય તો હવે શું થશે? બ્લોક ઢાળની સપાટી પર પ્રવેગિત ગતિ કરવા લાગશે. જો ટેન થીટા ગ્રેટર દેન મ્યુએસ થાય તો આ બ્લોક ઢાળની સપાટી પર ગતિ કરવા લાગશે. mg સાઇન થીટા અને એની વિરુદ્ધમાં લાગતું ગતિક ઘર્ષણ બળ, કારણ કે બ્લોક સરકી રહ્યો છે. તો હવે પરિણામી બળ શું થશે? તો mg સાઇન થીટા માઇનસ એફ કે. પરિણામી બળ એટલે આ જ બ્લોકનું દળ, એનો જ પ્રવેગ. તો ma ઇઝ ઇક્વલ ટુ mg સાઇન થીટા માઇનસ મ્યુ કે. ચાલો, n બરાબર mg કોસ થીટા, તો a બરાબર સાઇન થીટા માઇનસ મ્યુ કે કોસ થીટા ઇન્ટુ જી. તો આ જ પછી બે પરિણામોને યાદ રાખો. જ્યારે તમને લીસી સપાટી આપેલી હોય તો આ સપાટી પર બ્લોકનો પ્રવેગ જી સાઇન થીટા, પણ જો રફ સપાટી આપેલી હોય તો આ સપાટી પર બ્લોકનો પ્રવેગ જી સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા અથવા મ્યુ કે કોસ થીટા. જી સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા. તો આ પરિણામોને હંમેશા યાદ રાખજો. એક થિયરી બેઝડ એક્ઝામ્પલ છે, એચ.સી. વર્માનો પ્રોબ્લેમ છે કોન્સેપ્ટ ઓફ ફિઝિક્સનો. અ બ્લોક ઓફ માસ કેપિટલ M is kept on a rough horizontal surface. The coefficient of static friction between the block and the surface is mu. The block is to be pulled by applying a force to it. What minimum force is needed to slide the block? In which direction should this force act? કેપિટલ M દળનો બ્લોક એક રફ સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલો છે. સપાટીઓ વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. ધ બ્લોક ઇઝ ટુ બી પુલ્ડ બાય એપ્લાઇંગ ફોર્સ ટુ ઇટ. આ બ્લોકને F જેટલું બળ લગાડીને ખેંચવામાં આવે છે. વોટ મિનિમમ ફોર્સ ઇઝ નીડેડ ટુ સ્લાઇડ ધ બ્લોક. આ બ્લોકને ખસેડવા માટે કેટલું લઘુત્તમ બળ જોઈએ? ઇન વિચ ડિરેક્શન શુડ ધીસ ફોર્સ એક્ટ? કઈ દિશામાં લગાડવું પડે? ઘણાને એમ લાગશે સર બ્લોક સહેલાઈથી ખસે ને એ માટે બળ આખું આમ લગાડી દો ને, કે જેથી પૂરેપૂરું ખસેડવા માટે વપરાય. તો અહીંયા તમે ખોટા પડશો. એ સ્માર્ટલી બળ એવા ખૂણે લગાડો કે જેથી કરીને એક તો બળ ઓછું થાય. હું શું કહેવા માગું છું તમે સમજી શકશો. ધારો કે કોઈ એમ કહેશે સર 200 ન્યૂટન બળથી આમ ખસે છે, તો આ બળ 200 કરતાં વધારે જ હોવું જોઈએ તો જ આમ ખસશે. તો જવાબ છે ના. તમે જાણીને આનંદ થશે કે એવો એક ખૂણો મળશે કે જે ખૂણે 170 ન્યૂટનનું બળ આને ખસેડશે. વિચારજો, પૂરેપૂરું બળ સમક્ષિતિજ લગાડું છું એની કરતાં કોઈ ચોક્કસ ખૂણે એના કરતાં ઓછું બળ લગાડું છું તો પણ બ્લોક ખસી શકે છે. શું કારણ છે? તો એ કારણ આપણે જોઈએ. ચાલો, તો આ માટે વિદ્યાર્થી મિત્રો આપણે F જેટલું બળ સમક્ષિતિજ સાથે થીટા ખૂણે લગાડેલું છે. બળનો એક ઘટક F કોસ થીટા, બીજો ઘટક F સાઇન થીટા છે. હવે આ સ્થિતિમાં ઉર્ધ્વ દિશામાં બ્લોક સંતુલનમાં છે. તો n પ્લસ F સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ mg. જ્યારે પણ ઘર્ષણના પ્રોબ્લેમ આવે ને તો પહેલાં n ને કરતા બનાવી દો. તો n બરાબર mg માઇનસ F સાઇન થીટા. બીજું Fs મેક્સિમમ એ કોને સમતોલે છે? F કોસ થીટાને. ખસવાની અણી પર છે.
તો મ્યુ એન બરાબર એફ કોસ થીટા, એન બરાબર mg માઇનસ એફ સાઇન થીટા, એફ કોસ થીટા. ચાલો, માટે મ્યુ mg ઇઝ ઇક્વલ ટુ એફ કોસ થીટા પ્લસ મ્યુ એફ સાઇન થીટા, અને એફને કરતાં બનાવતા મ્યુ mg અપોન કોસ થીટા પ્લસ મ્યુ સાઇન થીટા. હવે મારે એફ એ કોની પર આધાર રાખે છે? તો મ્યુ mg અચળ, થીટા બદલાય તો કોસ અને સાઇનના મૂલ્યો બદલાય, તો એફ બદલાય. આમ થીટા બદલાતા એફ બદલાય છે. તો હવે એફના લઘુત્તમ મૂલ્ય માટે છેદ મહત્તમ હોવો જોઈએ, મતલબ કે કોસ થીટા પ્લસ મ્યુ સાઇન થીટા મહત્તમ થવું જોઈએ. મતલબ કે ડી બાય ડી થીટા ઓફ કોસ થીટા પ્લસ મ્યુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. બરાબર, જે પદ મહત્તમ થાય, આ કોસ થીટા પ્લસ મ્યુ સાઇન થીટા કોના પર આધાર રાખે? થીટા પર. તો એનું પહેલું વિકલન શૂન્ય થવું જોઈએ. તો ડી બાય ડી થીટા ઓફ કોસ થીટા પ્લસ મ્યુ સાઇન થીટા બરાબર 0. મતલબ કે માઇનસ સાઇન થીટા પ્લસ મ્યુ કોસ થીટા બરાબર 0. તો મ્યુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા, અથવા ટેન થીટા બરાબર મ્યુ, કે જેને મ્યુ બાય 1 લખી શકો. અમારે એફ મિનિમમ શોધવું હોય તો કોસ અને સાઇન થીટાની વેલ્યુ જોઈશે. ધોરણ 10ના ત્રિકોણમિતિના ટીચરને યાદ કરીએ આપણે. શું કહેતા? કે ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આના પરથી કાટકોણ ત્રિકોણના કર્ણ શું બનશે? √1 પ્લસ મ્યુ સ્ક્વેર. સાઇન થીટા બરાબર મ્યુ અપોન √1 પ્લસ મ્યુ સ્ક્વેર, તથા કોસ થીટા બરાબર 1 અપોન √1 પ્લસ મ્યુ સ્ક્વેર. બસ, હવે એફના લઘુત્તમ મૂલ્ય માટે સાઇન અને કોસના આ મૂલ્યોને સમીકરણ 1માં મૂકી દો. તો એફ મિનિમમ બરાબર મ્યુ mg અપોન 1 અપોન √1 પ્લસ મ્યુ સ્ક્વેર પ્લસ મ્યુ ઇન્ટુ મ્યુ અપોન √1 પ્લસ મ્યુ સ્ક્વેર. સાદુરૂપ આપીશું, લસા √1 પ્લસ મ્યુ સ્ક્વેર અંશમાં જશે. આ તો તમને ખબર છે કે √x અપોન x હોય તો 1 અપોન √x. તો 1 અપોન √1 પ્લસ મ્યુ સ્ક્વેર અપોન 1 પ્લસ મ્યુ સ્ક્વેર. તો મ્યુ mg અપોન √1 પ્લસ મ્યુ સ્ક્વેર. તો આને એઝ અ થિયરી તરીકે તમારે યાદ રાખવાનું છે. ચાલો, હવે ઘર્ષણની હાજરીમાં પુલી બ્લોકનો એક પ્રશ્ન જોઈએ. કન્સિડર ધ સિચ્યુએશન સોન ઇન ફિગર. આકૃતિમાં દર્શાવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લો. કેલ્ક્યુલેટ ધ એક્સેલરેશન ઓફ 1 kg બ્લોક. 1 કિલોગ્રામ દળના બ્લોકના પ્રવેગ શોધો. ધ ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ કનેક્ટિંગ ધ 1 kg બ્લોક્સ. 1 કિલોગ્રામ દળના બે બ્લોક વચ્ચેની દોરીમાં તણાવ બળ શોધો. સી ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ એટેચ ટુ 0.5 kg બ્લોક. મતલબ કે 0.5 કિલોગ્રામવાળી દોરીમાં પણ તણાવ શોધો. તો કરવાનું કંઈ નથી. પહેલાં એ જુઓ, અહીંયા ઘર્ષણ બળ છે. હા, તો 0.5 g બળ આખા તંત્રને ગતિ કરાવવા માટે તત્પર છે. પણ આ વખતે રોકે છે કોણ? ઘર્ષણ. ચલો, N1 બરાબર m1g. કોઈ પણ m1 દળનો બ્લોક લઈ લો તો N1 બરાબર m1g. તો કેટલા આવશે? 10 ન્યૂટન. તો F, બંને બ્લોક સરખા છે, ઘર્ષણાંક પણ સરખા છે, તો F બરાબર મ્યુ N1 2 ન્યૂટન. તો એનો મતલબ 0.5 g મતલબ કે 5 ન્યૂટનનું બળ આખા તંત્રને ગતિ કરાવવા માટે તૈયાર છે. તો એને રોકે છે કોણ? 2 અને 2 4 ન્યૂટનનું બળ એને રોકવા ટ્રાય કરે છે. શું ઓકાત છે એમની? ના. તો તંત્ર પ્રવેગી ગતિ કરશે. તો તંત્રનો પ્રવેગ બરાબર પરિણામી બળ એટલે કે 5 - 4 છેદમાં કુલ દળ, તો 0.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. માટે 1 કિલોગ્રામ દળના બ્લોકનો પ્રવેગ 0.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. હવે બેમાંથી કોઈ પણ એક બ્લોકને તમે અહીંયા લઈ લો. તણાવ T2 શોધવું છે. ધારો કે m1 દળનો બ્લોક લીધો, તો એના પર પરિણામી બળ T2 - F, એનું જ દળ એનો જ પ્રવેગ. તો T2 - F બરાબર m1 × A. T2 - F બરાબર m1 × A. તો એના માટે આપણે FBD લીધો.
તો T2 2.4 ન્યૂટન. 0.5 કિલોગ્રામ દળના બ્લોક માટે વિચારો, તો આ તો આપણને આવડે જ છે. 0.5g એટલે કે 5 ઓછા T1 ઇઝ ઇક્વલ ટુ એનું જ દળ એનો જ પ્રવેગ. તો 5 માઇનસ T1 M3a, તો T1 બરાબર 5 માઇનસ 0.2 4.8 ન્યૂટન. વિદ્યાર્થી મિત્રો, બીજો એક પ્રશ્ન છે. ઇફ ધ ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ ઇન ફિગર ઇઝ 16 ન્યૂટન, દોરીમાં તણાવ 16 ન્યૂટન છે. ધ એક્સેલરેશન ઓફ ઇચ બ્લોક 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, દરેક બ્લોકનો પ્રવેગ 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. ફાઇન્ડ ધ ફ્રિક્શન કોફિશિયન્ટ એટ ધ ટુ કોન્ટેક્ટ્સ, તો μ1 અને μ2 શોધવાના છે. તો બહુ સહેલું છે, ઘણી માહિતી તમને આપી દીધી છે. પહેલાં તો 4 કિલોગ્રામ દળના બ્લોક પરના બળ જોઈએ. તો 40 ન્યૂટન અધો દિશામાં, આ ખૂણો 30 તો આ પણ 30, 40 cos 30, 40 sin 30. લંબ બળ N2, દોરીમાં તણાવ 16 ન્યૂટન અને આ ઘર્ષણ બળ F2 ગતિની વિરુદ્ધમાં. એ જ રીતે 2 કિલોગ્રામ દળના બ્લોક માટે તણાવ 16 ન્યૂટન, 20 ન્યૂટન વજન બળ, તો લંબ બળ N1 અને ઘર્ષણ બળ F1. ચલો, આ બ્લોક પણ 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જમણી તરફ આ ધારની નીચે તરફ ઉતરે છે. તો પહેલું 2 કિલોગ્રામ દળના બ્લોક માટે પરિણામી બળ 16 ઓછા F1 અને F1 બરાબર μ1 N1 20 μ1. પરિણામી બળ એનું જ દળ એનો જ પ્રવેગ 2 × 0.5 16 માઇનસ 20 μ1, સાદુરૂપ આપતા μ1 ઇઝ ઇક્વલ ટુ 0.75. M2 દળના બ્લોક માટે પરિણામી બળ 40 sin 30 માઇનસ 16 માઇનસ F2 ઇઝ ઇક્વલ ટુ એનું જ દળ એનો જ પ્રવેગ M2 × A, તો 4 × 0.5. ચલો, હવે F2 બરાબર μN2 μ2 N2, N2 બરાબર 40 cos 30 34 ન્યૂટન. ચલો, કિંમતો મૂકીએ તો μ2 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.06 આવશે. બીજું, ધ ફ્રિક્શન કોફિશિયન્ટ બિટવીન ધ ટેબલ એન્ડ ધ બ્લોક shown in figure is 0.2. Find the tensions in the two string. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.2 છે. તો દરેક દોરીમાં તણાવ શોધવાનું છે. સિમ્પલ ક્વેશ્ચન છે. પહેલાં તો 15 kg પર 150 ન્યૂટન બળ અને આની પર 50 ન્યૂટન. 150 ન્યૂટન શું કહેશે? ચાલો બંને આમ આવો. 50 કહેશે ના આમ. 150 ન્યૂટન બળ કહેશે માપમાં રે ભાઈ. આ વખતે 5 કિલોગ્રામ દળના બ્લોકની હાલત આવી છે કે આમ જશે તો ઘર્ષણ આ તરફ લાગશે અને આમ સરકશે તો ઘર્ષણ આમ. સ્વાભાવિક છે કે તંત્ર આ દિશામાં ગતિ કરવા ટ્રાય કરે છે, તો ઘર્ષણ જમણી તરફ. ચાલો, આના માટે n બરાબર 50 ન્યૂટન અને F બરાબર μn. તો 0.2 × 50 10 ન્યૂટન. તો તંત્રનો પ્રવેગ શું થશે? પરિણામી બળ 150 માઇનસ 10 માઇનસ 50 છેદમાં કુલ દર. ચાલો, તો શું આવશે? 90 ભાગ્યા 25 3.6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તણાવ બળ T1 શોધવું છે. બહુ સહેલું. M1 દળના બ્લોકને જોઈ લો. પરિણામી બળ 150 ઓછા T1, એનું જ દળ એનો જ પ્રવેગ, મતલબ કે 15 ગુણ્યા A. તો 15 ગુણ્યા A 150 ઓછા T1, તો T1 તમને મળી ગયું. તણાવ બળ T2 જોઈ લો. તો M3 દળનો બ્લોક લઈ લો. ઉપર જાય છે તો T2 માઇનસ 15, T2 માઇનસ 50 બરાબર એનું જ દળ એનો જ પ્રવેગ 5 × A. તો T2 બરાબર 68 ન્યૂટન. વિદ્યાર્થી મિત્રો, ધ ફ્રિક્શન કોફિશિયન્ટ બિટવીન અ રોડ એન્ડ ધ ટાયર ઓફ અ વ્હીકલ ઇઝ 4/3. બરાબર.
તમને ઘર્ષણાંક આપ્યો છે. ફાઇન્ડ ધ મેક્સિમમ ઇન્ક્લાઇન ધ રોડ મે હેવ ટુ હેવ સો ધેટ વન્સ હાર્ડ બ્રેક્સ આર અપ્લાઇડ એન્ડ ધ વ્હીલ સ્ટાર્ટ સ્કીડિંગ ધ વ્હીકલ ગોઈંગ ડાઉન એટ અ સ્પીડ ઓફ 36 km/h ઇઝ સ્ટોપ વિથિન 5 મીટર. તો ઢાળની સપાટી અને વાહનના ટાયર વચ્ચેનો ઘર્ષણાંક 4/3 છે. તો તમારે મહત્તમ ઘર્ષણ શોધવાનું છે કે જેથી, માફ કરજો, મહત્તમ ખૂણો એવો શોધવાનો છે કે જેથી 36 km/h જતા વાહનને બ્રેક લગાડતા એના ટાયર સરકવા લાગે છે અને 5 મીટર અંતર કાપીને સ્થિર થઈ જાય છે. ચલો, પ્રારંભિક ઝડપ તમને 36 km/h એટલે કે 10 મીટર પર સેકન્ડ આપેલી છે. એ બરાબર જી સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા. હવે આ પ્રવેગ મેં તમને મોડે કરાવી દીધો. સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર આપણે ભણી ગયા હતા. તો ds ઇઝ ઇક્વલ ટુ -v02/2a. બસ તમારે આખી કિંમત મૂકવાની છે. દાખલો બહુ સહેલો છે, સાદુરૂપ બહુ અઘરું છે. હવે સાદુરૂપ આપણે આપીએ તો સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1. સાઇન થીટાને મેં કરતા બનાવ્યા, મ્યુની કિંમત મૂકી દીધી, બરાબર. તો 3 સાઇન થીટા પ્લસ 1 4 કોસ થીટા. હવે આખું સમીકરણ આપણે કોસના સ્વરૂપમાં લાવીએ તો બંને બાજુ વર્ગ લઈ લો અથવા સાઇનના સ્વરૂપમાં, તમારી મરજી. તો સાદુરૂપ આપીએ વર્ગ લીધું, કોસ સ્ક્વેર એટલે 1 - સાઇન સ્ક્વેર. ચલો, આના અવયવ પડશે 25 અને 7. 25 સાઇન થીટા માઇનસ 7 સાઇન થીટા. તો સાઇન થીટા પ્લસ 1 અથવા 25 સાઇન થીટા માઇનસ 7 બરાબર 0. તો સાઇન થીટા પ્લસ 1 બરાબર 0. સાઇન થીટા બરાબર -1, મતલબ કે 270નો ખૂણો, જે શક્ય નથી. તો સાઇન થીટા બરાબર 7/25. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0.25. તમને આવું પરિણામ, 0.28 આવું પરિણામ મળશે. આમ થીટા લગભગ 16.26 ડિગ્રી, અથવા પરીક્ષામાં આ રીતે પૂછાશે, થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 7/25. વિદ્યાર્થી મિત્રો, એક એક્ઝામ્પલ આવો પણ છે. અ કાર સ્ટાર્ટ્સ ફ્રોમ રેસ્ટ ઓન અ ½ કિલોમીટર લોંગ બ્રિજ. એક કાર સ્થિર સ્થિતિમાંથી અડધા કિલોમીટર લંબાઈના એક પુલ પર ગતિ કરે છે. ધ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ ટાયર એન્ડ ધ રોડ ઇઝ 1. તો ઘર્ષણાંક 1 છે. સો ધેટ દર્શાવો કે વન કેન નોટ ડ્રાઈવ થ્રુ ધ બ્રિજ ઇન લેસ ધેન 10 સેકન્ડ. કોઈ પણ વ્યક્તિ 10 સેકન્ડ કરતાં ઓછા સમયમાં બ્રિજને પસાર કરી શકે નહીં. તો μ1 આપેલા છે, ડી 0.5 કિલોમીટર મતલબ 500 મીટર. હવે જો આપણે જે કાર છે ને, કાર એનું પૈંડું જ્યારે આમ ગતિ કરતું હોય તો એ રસ્તાને પાછળ ઘસવા ટ્રાય કરે, એટલે કે રસ્તા પર પાછળ ઘર્ષણ લગાડે. યાદ રાખજો, આપણે આગળ ભણીશું, વાહનનું ટાયર જે ક્ષણે જમીનને અડે ને એ બિંદુ ક્ષણ પૂરતું સ્થિર હોય. એ બે વચ્ચે સાપેક્ષ ગતિ થતી નથી, સરકતું નથી, ગતિ કરે છે. આ વખતે જમીન વડે ટાયર પર ઘર્ષણ આગળ લાગે છે. તમે ચાલો છો, ઘર્ષણ ક્યાં લાગે? આગળ. કેમ? ચાલવાની ક્રિયામાં તમે પ્રવેગ મેળવો છો. આ વખતે તમારા પગ જમીનને પાછળ ઘસવા ટ્રાય કરે છે. પગ જમીન પર સરકતા નથી, મતલબ કે જમીન વડે ઘર્ષણ ક્યાં લાગે છે? આગળ. અને આ જ ઘર્ષણ, સ્થિત ઘર્ષણ તમને આગળની તરફ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો તમે ચાલો છો, ઘર્ષણ ક્યાં લાગે? આગળ. અને તમે સરકો છો, તો તમે બાઇક પર આમ ડાફોડિયા મારતા મારતા જતા હતા, કોઈકને જોવામાં આગળ જોવાનું ભૂલી ગયા, તમે પડી ગયા, તમે ઘસાવા લાગ્યા, અમુક અંતર કાપીને તમે સ્થિર થઈ ગયા. તો તમને કોણે અટકાવ્યા? ગતિક ઘર્ષણ બળ. તો તમે જ્યારે ચાલો છો, વાહન જ્યારે ગતિ કરે છે, સ્થિત ઘર્ષણ આગળ તરફ લાગે છે, જે પ્રવેગ ઉત્પન્ન કરે છે. પણ તમે સરકો છો, વાહનનું ટાયર પણ સરકે છે, તો ગતિક ઘર્ષણ બળ પાછળ લાગે છે. તો
તો અહીં કારને ગતિ માટે મળી શકતું મહત્તમ ઘર્ષણ કેટલું? તો એફ મેક્સિમમ બરાબર એફએસ મેક્સિમમ મ્યુ એન, મતલબ કે મ્યુ એમ છે, સમક્ષિતિજ સપાટી છે. તો કારને મળી શકતો મહત્તમ પ્રવેગ જો એ મેક્સિમમ હોય તો એફ મેક્સિમમ બરાબર એ મેક્સિમમ, તો એ મેક્સિમમ બરાબર મ્યુ છે. હવે કારની ગતિ માટે પ્રારંભિક વેગ 0, અંતર 500 મીટર, ટી શોધવાનું છે અને એ બરાબર હું એ મેક્સિમમ લઈ લઉં છું 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ડી બરાબર V0t પ્લસ હાફ AT સ્ક્વેર પરથી જ્યારે કિંમત મૂકીશું ને તો તમને બરાબર 1000 ભાગ્યા 9.8 કે જે 1000 ભાગ્યા 10 મતલબ કે ટી સ્ક્વેર ગ્રેટર દેન 100 મતલબ કે ટી ગ્રેટર દેન 10 સેકન્ડ, જે દર્શાવે છે કે 10 સેકન્ડ કરતાં વધારે સમય લાગશે, 10 સેકન્ડ કરતાં ઓછા સમયમાં તમે બ્રિજ ક્રોસ કરી શકશો નહીં. આમ બે બાબતોને નોંધી લો. વ્હીકલને સમક્ષિતિજ રફ સપાટી પર ગતિ કરવા માટે જરૂરી મળી શકતો મહત્તમ પ્રવેગ કેટલો થશે? એ મેક્સિમમ બરાબર મ્યુ છે. અને આ વ્હીકલ જો સરકતું હોય તેને રોકવા માટે મળી શકતો મહત્તમ પ્રતિપ્રવેગ પણ માઇનસ મ્યુજી થશે. તો આ બે બાબતોને હંમેશા ધ્યાનમાં લેજો. તો નેક્સ્ટ સેશનમાં આપણે ઘર્ષણના કોમ્પ્લિકેટેડ પ્રશ્નો, એડવાન્સ ક્વેશ્ચન્સ ને સોલ્વ કરીશું. આશા રાખું તમને આ સેશન ગમ્યું હશે. જો ગમ્યું હોય તો લાઈક કરજો, કોઈ સજેશન હોય તો કહેજો. ભગવાન પાસે તમારી ઉજ્જવળ કારકિર્દી માટે શુદ્ધ અંતઃકરણપૂર્વક અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન તમને સદાય હસતા રાખે. Goodbye. Take care. God bless you infinitely, all my students.